હેલો, કેમ છો બધા? મજામાં મજામાં તો છો ને? અચ્છા, આવ્યા છે બધા સુરત થી આવ્યા છે. જો અત્યારે તો પણ જો તૈયાર થઈ ગઈ છે. દર્શનભાઈ તો અહીંયા બે હોતી ગયા ફૂલ તૈયાર હો આપણે તો જવા માટે. એને કરી લીધી છે. અમારા થોડાક ફોટા પડ્યા છે ને એ લોકોના ફોટા પડ્યા છે ને, તો બસ હવે જમી કરીને જમવાનું અમારા લોકોને બાકી હતું. આ જમી લીધું પણ મારે બાકી હતું, તો હવે જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં તો છો અને હું પણ મજામાં છું. તો મિત્રો આજની સવાર છે ને આપણે આપણા ઘરે પડી ગઈ છે, કેમ કે કેટલા ટાઈમથી 2 મહિના થઈ જાય. 2 મહિના પછી આપણે અહીંયા આવ્યા છીએ એવું છે. આવીને છે ને આપણે સવારમાં 5 વાગે ને તો પછી દર્શનભાઈ લેવા આવી ગયા હતા અને પછી લઈને ઘરે રહેવાના આવીને ઘડી ખોઈ ગયા, કેમ કે બસ માં કઈ ખરખી કઈ ઊંઘ આવી હતી નહીં. થઈ જાય ને અત્યારે છે ને જો મસ્ત મજાના જાગીને નાઈ નાખ્યા છે, નાઈને ફ્રી થઈ જાય ને મેં ત્યાર પછી ગાડી ધોઈ નાખી છે, કેમ કે આ છે ને પાછું બહાર જવાનું છે ને એટલે. અને તમને કાલે કઈ કીધું નહોતું, મેં તમને કીધું કે આવતા વ્લોગમાં કહીશ. તો મિત્રો આજે એવું છે કે મારા દોસ્તારનું છે ને સગાઈ છે એટલે ત્યાં જવાનું છે, તો બસ હવે મેં એ માટે રેડી થઈ જાય છે. અને આ જો ભાઈ અમારા મામાનો છોકરો છે એ આવેલો જ છે, એનો ખાસ ભાઈબંધ છે. આ બધા દર્શનભાઈ આવવાના છે ને પપ્પા તો જો ઉતા છે ટેસ્ટ. આપણો મેન કલાકાર તો છે ને જે અંદર જ છે, જે રાંધે છે. કા હેલો, કેમ છો બધા? મજામાં મજામાં તો છો ને? અચ્છા, આવ્યા છે બધા સુરત થી આવ્યા છે. જો અત્યારે તો નાસ્તો તમે લોકોએ કરી લીધો છે ને શાક થાય છે ને તે રેડી થઈ ગઈ. કલાક કરી પણ થઈ ગઈ. અત્યારમાં મારે રસોઈ બનાવવા બેઠી જ નહીં, મમ્મી ના રે પછી મેં કીધું છે ને તૈયાર થઈ જાવ પેલા. હાલ તો નાસ્તો કરે ને પછી નીકળવું જ છે, કેમ કે ઠેઠ જવાનું છે, તળાજા સાઈડ જવાનું છે, એટલે પછી વારી લાગે એવું છે. તો છે ને ફાઇનલી મેં તૈયાર થઈ ગયા છીએ ને આ પણ જો તૈયાર થઈ ગઈ છે. દર્શનભાઈ તો અહીંયા બે હોતી ગયા ફૂલ તૈયાર હો આપણે તો જવા માટે. એને તો રોન કાઢી પેલા કાલ મને ના પડતો તો નાસ્તો કે મારે આવું છે. ઈચ્છા થઈ મેં કીધું જાતા મજા આવે ને. હા એમ હારો રેવાળો હોય ને તો પછી એને એમ થાય કે હાલો જતા તો સારું. તો મેં તાર ગાડીમાં 3 સવારી છે તો નીકળી જાય ને ભાઈ બની બધા જે આવવાના હતા ને ગામના એ બધા આગળ વાટે છે. સારો લો નીકળ્યું. ફાઇનલી મિત્રો આપણે છે ને હવે સગાઈમાં પહોંચી ગયા છીએ. પૂગ્યા ઘણો ટાઈમ થઈ ગયો પહોંચ્યા એનો, પણ છે ને પછી તો કામમાં લાગી ગયા હતા ને પછી પાછા આપણે આ જે વરસ હશે ને તૈયાર કરવો પડે ને. અને જો અત્યારે આમાં વાડીએ ફોટા પાડવા લાવ્યા છીએ. હા કિશનભાઈ, હા ભાઈ જો સગાઈ છે ને આ છે ને આપણે પહેલાથી જ તે નાનપણનો ભાઈબંધ છે, એમ સ્કૂલમાં હારવાર ભણતા ને ઠેઠ સુરતથી આપણે આના સગાઈ માટે ધક્કો ખાધેલો છે. કા કિશનભાઈ શું કેવું? હા અને આપણે આ તે હાર્દિકભાઈ તે બસ હવે કાંઈ નહીં મોજ કરવાની છે. બસ હજી સગાઈનું એનો મુહૂર્ત છે, મુહૂર્ત પ્રમાણે બેહવાનું છે અત્યારે. અને તૈયાર કરીને લાવ્યા છે અને બીજા બધા ભાઈબંધને આગળ બેઠા છે ને મેં ફોટા પાડ્યા હતા. બસ હવે આગળ જઈને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને આગળ તમને બધું બતાવજો. આપણે સગાઈની રસમ બધી પૂરી થઈ ગઈ છે ને અત્યારે અમે લોકો હું સંજના અને કિશનની 2 જણ બધા દોસ્તારો બધા છે ને ફોટોશૂટ માટે અમે અહીંયા આવ્યા છીએ. સની લોકો અહીં જો ફોટોશૂટ કરે. તો ફાઇનલી હવે છે ને સગાઈની બધી રસમ ને બધું પૂરું થઈ ગયું છે ને ફોટોગ્રાફી પણ આપણે બધા કરી લીધી છે. અમારા થોડાક ફોટા પડ્યા છે ને એ લોકોના ફોટા પડ્યા છે ને, તો બસ હવે જમી કરીને જમવાનું અમારા લોકોને બાકી હતું. આ જમી લીધું પણ મારે બાકી હતું, તો હવે નીકળશું. નીકળી તો ગયા છે મેં શરૂ રસ્તામાં જ છીએ. આપણે છે ને અત્યારે ગાડી ઊભી રાખી અને પછી શરૂ કરી દીધો. અને મોબાઈલનું બહુ કાંઈ ચાર્જિંગ છે નહીં એટલે થોડુંક કેવરાવ છે. તો હાલો હવે ઘર બાજુ જાહું તેને ઓલા બીજા બધા આગળ હોય જાય એમ બી વાયા રહ્યા. કાં હા મેં કીધું વિડીયો બનાવી નાખી, કેમ કે ત્યાં હતા ને તો કઈ છૂટ નહોતું એમ, કેમ કે કામમાં એટલા હતા અમે બધા એટલે. હા એમ એટલે ભાઈબંધનું કામ હોય એટલે આપણે રકાવવું પડે જ તે. તો બસ એવું છે, વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. ઘરે જઈને પછી આપણે અમે છે ને ઘરે પોગી ગયા છે. ઘરે આવતા આવે છે ને મને ભૂખ લાગી ગઈ એટલે હું તો જો જમવાનું બધું છે ને કાઢીને બેઠી. રોટલીને એવું હવાર કર્યું હતું અને આ બસમાં છે ને મેં વેફર ખાવા હાટું લીધી હતી, તે એમને અડધી પડી રહી. તો મેં કીધું હવે એ તે છે ને ખાઈ જાય છે. મારા હાટું હવાર છે ને મારા હવાર કંટોલાનું શાક કર્યું હતું
મેં એને કીધું હતું, મેં કીધું હું ગામડે આવું ને એટલે મારી હારું છે ને કંટોલાનું શાક મેં કીધું બનાવજો. તો એ છે ને સવારમાં બનાવ્યું હતું, પણ સવારમાં મારે છે ને નાસ્તો કરવાનો ટાઈમ ન રહ્યો, એટલે પછી હું છે ને ફટાફટ વહી મેં કીધું હું પછી ખાશ એમ. તો એ જો મારા હાટું છે ને કંટોલાનું શાક મૂકીને ગયા. અને સવારે છે ને હારવાર રીંગણાનું શાક કર્યું હતું, તો એ શાક પડ્યું છે. તો અત્યારે મિલન તો બહાર ગયા છે, એટલે એ આવે એ મને કઈ નથી ગયા ક્યાંય ગયા, એમ કદાચ ઓલા ઘરે ગયા હશે. અને દર્શનભાઈ છે ને ઇંગીતે હજી નથી આવ્યા, કેમ કે એ બીજી ગાડીમાં હતા. અને મને અત્યારે ભૂખ લાગે તો હું છે ને જમી લઉં. તો છે ને મમ્મી પપ્પાની એવા કામે ગયા હતા તો આવી ગયા છે ને મમ્મી જો અહીંયા તાર પોરો ખાય. હા જો આજે આવ્યા છે વિડીયોમાં, બધા જોજો, લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ ને બધું કરી નાખજો. કેટલા ટાઈમથી નહોતા આવતા. કેટલા ટાઈમથી સુરત થઈ ગયા તો હવે આજે આવ્યા. ઈ સુરત હોય પછી આપણે કઈ મેળ આવે નહીં ઉતારવાનો, એટલે પછી આજે આવ્યા. પહેલાથી લોકો વિડીયો જોતા છે એને ખબર જ હશે કે પહેલાં જ્યારે ભાવનગર રહેતા ને ત્યારે મમ્મી પપ્પાની બધા લોકો આવતા તે ડેઈલી વ્લોગમાં. પણ સુરત વહી ગયા હતા પછી અમારે બે સિવાય બીજું કોઈ આવે નહીં. કદાચ કિરણબેનના ઘરે જઈએ, માસીના ઘરે જઈ તો નાના વિડીયો ઉતારતા, બાકી આ ફેમિલી ઓળખ કોઈ આવે નહીં. પણ હવે આ બાજુ અહીંયા આવી ગયા, આપણે સગાઈમાં જવાનું હતું એટલે 2 દિવસ થઈ ગયા ને તો 2 દિવસના વ્લોગમાં આવી જ જાય. હવે આજને કાલે 2 દિવસ એમ જઈ પાછા વયા જવાના છે સુરત. હા એ હશે, ક્યાં લગ્ન ઉતારશે અમે આવશું, પછી નહીં પછી 2 જણા આવશે. તો જો ઉપર જો બેઠા બેઠા એ માવો બનાવે બને એવું છે. તો બસ હવે ઘણો ટાઈમ થઈ ગયો છે ને સંજના છે ને દાદાને એનું ઘરે બી ગયેલા હતા ને એને મૂકીને પછી ડાયરેક્ટ અહીંયા એવો છે. બસ હવે એ બાજુ પાછું જવું છે. તો બસ હવે વિડીયોમાં તો આપણે હવે બહુ લંબાવો નથી. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી તો તમને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો ને ભાઈ. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકા.